સાધારણ માનવ પુસ્તકના પાછળ પડે છે, સંતો પરમાત્માના પાછળ પડે છે. સાધારણ માનવ પુસ્તકમાં જે વાંચેલું હોય તે બોલે છે, સંતો પરમાત્માના દર્શન સ્મરણમાં તન્મય થઈને બોલે છે. મીરાબાઈ કોઈના ઘેર વેદાંત ભણવા ગયા નહોતા. ગોપાલજીની પ્રેમથી પૂજા કરે, ગોપાલજીનો શૃંગાર કરે, દરવાજો બંધ રાખી ગોપાલજીમાં આંખ સ્થિર કરે અને પ્રેમથી કીર્તન કરતા કરતા તન્મય થાય. અને ત્યારે મીરાના મુખથી ભગવાન બોલતા. કોઈ પુસ્તકમાં વાંચેલું, કોઈનું સાંભળેલું મીરાબાઈ બોલ્યા નથી. સંત પરમાત્માના પાછળ પડે છે. પરમાત્માના પાછળ પડવાનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી જે ભક્તિ કરે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે. ભક્તિથી જે જ્ઞાન પ્રગટ થાય છે એ કોઈ દિવસ ભૂલાતું નથી. પ્રયત્નથી જે જ્ઞાન મેળવ્યું છે એ ટકતું નથી. ભક્તિ જ્ઞાનાય કલ્પતે, દ્વારકા બ્રહ્મ વિદ્યા છે. શરીર ઘરના, ઇન્દ્રિયો એ દરવાજા છે. ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખજો. આંખમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ. પછી જો કેવો આનંદ આવે છે. અંદરથી જ જ્ઞાન પ્રગટ થશે. કાળ યવન કાળનું સ્વરૂપ છે. કાળ પાછળ પડે ત્યારે શ્રી કૃષ્ણ દ્વારકામાં બ્રહ્મ વિદ્યામાં જઈને રહે છે. આપણે બધા જ દ્વારકામાં જઈને રહીએ ને તો ત્યાં બહુ ભીડ થઈ જશે. તીર્થમાં રહેવું એ સારું છે. તમને પ્રભુએ જે ઘર આપ્યું છે એ ઘરને તીર્થ જેવું પવિત્ર રાખો. તમારા ઘરમાં જે આવે એનું મન પવિત્ર થાય. તમારા ઘરમાં જે આવે એને ભક્તિ કરવાની ભાવના થાય. તમારા ઘરને, તમારા શરીરને દ્વારકા જેવું બનાવો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. કાલિયવન યુદ્ધ કરવા માટે આવેલો બ્રહ્માજી એને વરદાન આપ્યું હતું, યદુકુળમાં જેનો જન્મ થયો છે તને હરાવી શકે નહીં. બ્રહ્માજીને માન આપ્યું અને તે પ્રભુએ લીલા કરી યુદ્ધમાંથી નાસી જાય છે. કાલિયવન પાછળ પડ્યો છે. તમે યુદ્ધમાંથી નાસી જાઓ છો. તમે બહુ ડરપોક લાગો છો. મેં સાંભળ્યું હતું શ્રી કૃષ્ણ વીર છે પણ ના, તમે બીકણ છો. રણ છોડીને જાઓ છો. રણછોડ બોલે છે. ભગવાન કે મારા પાછળ પાછળ આવજે, પછી ખબર પડશે હું કેવો છું. ગિરનાર પર્વતમાં મુચકુંદ રાજાની ગુફામાં પધાર્યા. મુચકુંદ રાજા સૂતેલા હતા. એમને પોતાનું પીતાંબર ઓઢાડ્યું. કાલિયવન પાછળથી આવ્યો. એને એવું થયું શ્રી કૃષ્ણ સૂતેલા છે તે લાત મારી મુચકુંદ મહારાજ જાગ્યા છે. મુચકુંદ રાજાની નજર પડી. કાલિયવન બળીને ભસ્મ થયો. મુચકુંદ રાજાને દેવોનું વરદાન હતું. યદુકુળમાં જેનો જન્મ થયો હોય તને મારી શકે નહીં. મુચકુંદ રાજાને કહ્યું હતું, વરદાન આપ્યું હતું, નિદ્રામાંથી તમને જે જગાડે એના ઉપર તમારી નજર પડે તો એ મારી જશે. મુચકુંદ રાજાના નેત્રાગ્નિમાં કાલિયવન બળીને ભસ્મ થયા. મુચકુંદ રાજાને શ્રી કૃષ્ણના દર્શન થયા. મુચકુંદ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. સત્સંગ વિના વિવેક જાગે. સત્સંગ કરવાથી જ સ્વદોષનું ભાન થાય છે. માનવમાં ઘણા દોષ હોય છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. માનવને બીજાની ભૂલ દેખાય, પોતાની ભૂલ દેખાતી નથી. મને ગરગાચાર્યજીનો સત્સંગ છે. માનવ કેવો પ્રમાદી છે. બહાર ગામ કોઈ ઠેકાણે જવું હોય તો 2-3 દિવસથી તૈયારી કરે છે. આ જોઈએ, આ જોઈએ. કેટલાક લોકો તો આખું ઘર ઉઠાવીને લઈ જાય છે. બધું જ જોઈએ. ઘરમાં લગ્ન હોય તો કેટલાક 2-4 મહિનાથી તૈયારી કરે છે. મરવાની તૈયારી કોઈ કરતા જ નથી. કથા સાંભળ્યા પછી થોડી થોડી મરવાની પણ તૈયારી કરો. દેશ બદલે કે નાણું પણ બદલાય. અહીંનો પૈસો કોઈ ઉપર લઈ જઈ શકે નહીં અને કદાચ કોઈ ગઠિયો લઈ જાય તો પછી ચાલે જ નહીં. મરવાની થોડી થોડી તૈયારી કરો. મુચકુંદ રાજા એક દૃષ્ટાંત બહુ સુંદર આપ્યો છે. માનવની દશા કેવી છે? સર્પના મુખમાં રહેલા દેડકાના જેવી દશા. સર્પના મુખમાં દેડકો છે. એનું અડધું પોણું શરીર સર્પના પેટમાં ગયું છે. મોઢું થોડું બહાર છે. 1-2 મિનિટમાં તે સર્પનો કોળિયો થવાનું છે. પણ તે સમયે ઉપરથી માખ ફરતી હોય તો એ દેડકો માખને પકડીને ખાવાનો પ્રયત્ન કરે છે. 55 થાય કે માંજો અડધું પોણું શરીર કાળ સર્પના પેટમાં ગયું છે. હવે મોડું બહાર છે. સાવધાન થઈને ભક્તિ. મને ગરગાચાર્યજીનો સત્સંગ થયો. તેથી આપના દર્શન થયા છે. તમારા ચરણમાં મને અનન્ય ભક્તિ આપો. પ્રભુએ કહ્યું જવાનીમાં તમારું જીવન બહુ વિલાસી હતું. આ જન્મમાં અનન્ય ભક્તિ નહીં મળે. યૌવનમાં ધીરે ધીરે જે સંયમ વધારે, ભક્તિ વધારે, એને વૃદ્ધાવસ્થામાં અનન્ય ભક્તિ મળે. જેનું યૌવન ભોગ વિલાસમાં ગયું છે એને તે જન્મમાં અનન્ય ભક્તિ નહીં મળે. એક જન્મ તમારે લેવો પડશે. મુચકુંદ મહારાજને આજ્ઞા થઈ બદ્રિક આશ્રમમાં જઈને શરીર છોડ્યું. તે મુચકુંદ રાજા
કલયુગમાં નરસિંહ મહેતા છે, દ્વારકાનાથના ગાડીદાર છે, અનન્ય ભક્ત, ગુજરાતના મહાન સંત નરસિંહ મહેતા ભગવાનની ના ઉપર અનન્ય કૃપા હતી, અનેક જીવોનું કલ્યાણ કર્યું.